વેલકમ બેક। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વાસિયા દરવાજા પાસના વિસ્તારમાં 2 આખલાઓ બાકડ્યા હતા। અડધા કલાક સુધી વિસ્તારને બાંધમાં લીધો હતો તો રખડતા પશુના ત્રાસથી લોકો પરેશાન બની ચૂક્યા છે। રખડતા પશુને પાંજરાપોળમાં પૂરવા હવે લોકો માંગ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે। વિશાલ, મહીસાગર જિલ્લાના લુણાવાડાની આ ઘટના કે જ્યાં રખડતા પશુનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું વિગતો? દીપિકા, જે રીતે વાત કરવામાં આવે તો હાલ મહીસાગર જિલ્લામાં જે રખડતા પશુઓનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે। જો વાત કરવામાં આવે સોસાયટી વિસ્તારો હોય કે જાહેર સ્થળો હોય, ક્યાંક ને ક્યાંક જે પશુઓ છે તેમનો જમાવડો જોવા મળતો હોય છે। વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી પડતી હોય છે। બીજી તરફ અવારનવાર જયારે જે રખડતા પશુઓ છે તેને બાકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે જે રીતે વાસિયા તળાવ દરવાજા વિસ્તારની અંદર જે 2 પશુઓ બાકડ્યા હતા, જેને લઈને અડધો કલાક સુધી વિસ્તારને બાંધમાં લીધો હતો। ત્યારે જે રહીશો છે, સ્થાનિકો છે, તે માંગ કરી રહ્યા છે કે જે પશુઓ છે, રખડતા પશુઓ છે, તેમને પાંજરાપોળમાં મૂકવામાં આવે। જી આભાર વિશાલ, વિગત આપવા બદલ।